સો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? તો બસ હમણાં સવારના 10 વાગ્યા છે અને આજથી કૃપાના જયા પાર્વતીના વ્રત ચાલુ થાય છે. તો બસ હમણાં કૃપા રેડી થાય છે અને હવે આપણે એના સાથે જવાનું છે મંદિરમાં પૂજા અને એ બધો કરવા માટે. જયા પાર્વતીના વ્રત આઈ થિંક 4 કે 5 દિવસ હોય. આજે 8 તારીખ છે, 8 થી 12 એટલે 8, 9, 10, 11 ને 12 ટોટલ 5 દિવસ હશે. અને બસ વરસાદી માહોલ છે એટલે બધા કપડાની બધું અંદર છે. બાકી અહીંયા પણ મમ્મીએ બધું રેડી કરીને રાખ્યો છે. આ છે જવારા જે આપણે વાવ્યા હતા એ. બાકી પૂજાપો, નારિયેલ, પછી ફ્રૂટ, પછી આ પણ શું કહેવાય હાર કે એવો કંઈક કરેલો છે. બાકી ચોખા ને એ બધો, આ ત્રાંબાનો કરસ્યો પાણી ભરેલો અને બસ એવો બધો છે. ગણપતિ બાપા આપણે ઉપર તો અગરબત્તી ને એ બધો કરી લીધો, બસ નીચે મમ્મીએ કરી નાખ્યો છે. અને હાલો હવે આજનો ફટાફટ નાસ્તો જોઈએ શું છે. આમાં આપણી બદામ, 2 બદામ મારી, 2 બદામ કૃપાની, આમાં છે દૂધ અને આમાં છે વઘારેલી રોટલી. તો બસ હું નાસ્તો ઉપર લઈ આવ્યો છું ને આ વખતે મમ્મીએ કંઈક અલગ ટ્રાય કર્યો છે. વઘારેલી રોટલી પ્લસ પૌવા, જે બટેટા પૌવાના પૌવા હોય ને એ પણ એણે મિક્સ કર્યા છે અને સાથે સિંગદાણા ને એ બધા. તો લેટ્સી ટ્રાય કરીએ કેવા લાગે છે. મને એમ કે ભાત છે પણ ભાત નથી, પૌવા છે. સારું, પણ બટેટા પૌવા જેવું તો નહોતા પણ આ હાલે. હવે બીજું શું. યસ ગાઈસ, ફાઇનલી તૈયાર થઈ ગઈ છું ને પાછી હું કેમ તૈયાર થઈ છું મારું મન જાણે છે. આ દીપની સગાઈમાં તૈયાર થઈ ગઈ, મને એવી જ વાઈબ આવે છે પાછી. દર વખતે મન જ જાણે છે બિચારો. બીજું કોઈ નથી જાણી શકતું મારું હૃદયનું દુઃખ. અને યસ, આપણે લોકો જઈએ છીએ જયા પાર્વતીના વ્રતની પૂજા કરવા માટે. આજે ફર્સ્ટ ડે છે. આજે છે ને હું થોડી ડે જ આપણે લેટ. એ તો હું હંમેશા, હું ભગવાનને ખબર છે કે આ છે થોડીક, ભગવાન સ્વીકારે છે એટલે વાંધો નથી આવતો. ભગવાને જેને વરદાન આપ્યો છે કે તું લેટ જ રહેજે. યસ, આ વાળો જે છે એ મંદિર છે. નેલ પેન્ટ પણ મેં ન કરી યાર. મને હતું કે રેડ કલરની મસ્ત કરીશ, પણ મમ્મી પાછળ જવારા ને બધું લઈને મોડું થઈ ગયું છે ને. હવે બોલ તું બોલ લે બોલ. આપણે ઓમ સંસ્કારધામ મંદિરમાં જઈએ છીએ. યસ, આ વાળું. યસ, અને મહારાજે ટાઈમ આપ્યો તો સવારના 8 થી કરીને 10:30, 10:28. મારા 2 મિનિટ વહેલા છીએ એમ તમને કહેજો. ઘૂમડા છીએ. ઓય ફૂલ ખપે તો હીરા. હા, હીરે હાલો ને ઉતરો. યાર ના, ઈ ફૂલ ન હાલો એને ઉતરવેલી. ના, અહીં હોનો મોકે અહીં. અરે ઉતરતા ખરી. તું રાખી દે ને અડા ગાડી યાર. ઊભી રહો યાર. મહારાજ ના કહી દે યાર. ના મહારાજ ના નહીં કે. મમ્મીને ને કૃપાને ઉતાર દીધા અને હવે આપણે અહીંયા છે ને ગાડી પેલા પાર્ક કરી નાખીએ. આપણે અહીંયા હમીરસરના કાંઠા ઉપર રાખી દઈએ. બહુ અહીંયા પાર્કિંગની એટલી જગ્યા તો છે નહીં. બસ આપણે અહીંયા રાખી દઈએ. યસ, આ જગ્યા ચાલશે. ઓ ભગવાન 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 ભગવાન. કૃપાનો બટરફ્લાય અહીંયા પડી ગયો તો એ આપણે લઈ લઈએ. ઈફ એને જરૂર પડે તો કામ આવે. અહીંયા હવે વાર્તા ચાલુ છે જયા પાર્વતીની અને આપણી પૂજા ને એ બધો થઈ ગયો. પીપળાની પૂજા ને પ્રદક્ષિણા ને એ બધો ચાલુ છે. આખો કૃપા ઢેરો લઈ આવી છો. આ શું છે? જનોઈ. યસ, જનોઈ. હાથથી. યસ, અને બસ દીવા ને એ બધો પણ થઈ ગયો. અને અહીંયા બારે વરસાદ ચાલુ છે. મિત્રો રાજુ મામા ત્યાં ઊભા છે, રેડ કલરનો છોટા હાથી. આપણે જોઈએ જો મેળ પડશે ને તો આપણે એમના પાસે જાશું. અહીંયાથી નીકળ્યા નહીં, નકા હું એમને રાડ પાડત. બસ ઓ ઊભા રાજુ મામા, ઓરેન્જ ટી શર્ટ. હવે ભાગી, અરે ભાઈબંધ, અરે અરે ઓ માય ગોડ ગાઈસ, તો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે ને હવે જોજો, ખાલી સાંભળજો. એ આ ઉતરી ગયો. મને એમ કે હમણાં વટશે કે કેટલી વાર હોય, ગાડી રોડ ઉપર પડી છે. તો બસ મિત્રો અહીંયા ફૂલ એટલે ફૂલ વરસાદ ચાલુ છે ને રાજુ મામા અહીંયા ઊભા છે. બસ આપણે હવે એમના પાસે જઈને મળીએ. બસ રાજુ મામા અહીંયા
પૂજા મને પૂછે છે કે તને મોરું મોરું શું ખાવાનું છે, કારણ કે હવે છે ને આજથી લઈ અને 5 દિવસ માટે હું મોરું જ ખાઈશ, બરાબર? મીઠા વગરનું. યસ, મીઠા વગરનું. જેમ આપણે મહાશિવરાત્રી 11 એ બધું રહીને એ રીતે જ ફરાળ ને બધું કરવાનું હોય, મતલબ ફાસ્ટ કરવાનું હોય. 11 ને અહીં એવી રીતે જ હોય, પણ ખાલી આમાં મોરું ખાવાનું વિધાઉટ સોલ્ટ, બસ એટલું ખાલી difference. સારું ને ઓમ ઈ કૃપા આડા દિવસમાં બહુ વધારે મીઠો મીઠો કરે છે તો હવે એનો બેલેન્સ થઈ જશે. બેલેન્સ પરફેક્ટ થશે. હા હા, એટલે ગળ્યું નહીં, નમકીન Salt, without salt. એ હી પિંક ના હલે યાર, હી કેડા લગદા ઈ તો કંઠે વાળા અહીં હલે હલે મમ્મી હી પિંક अब गुलाब में कंठा ઈ વાળા પિંક હલે, બતા મમ્મી કે બતા. हले અરે હી પિંક ના આગળ ચંપે જાય ને ઈ ગને જાવા યાર. હલદા યેલો તો મસ્ત છે. ગેસ તો મને ચંપાનો ઝાડ પણ મળી ગયો, એટલે વ્હાઈટ ફ્લાવર પર દીપભાઈ ઉતારી આવશે. આજે છે ને દીપ મારી થોડીક સેવા કરશે. રોજ તો હું એની બહુ જ કરું છું સેવા. તો હવે કાંઈક ને કાંઈક ફ્રૂટ્સ ને એ બધું ખાઈએ તો ચાલે, નકર પછી આખો દિવસ ખાવું શું એ પણ પ્રશ્ન થાય કે શું ખાઈએ. લાઈક હવે તો મોરી વેફર ને ઘણું બધું મળે છે બારે, ઇવન પીઝા પણ મીઠા વગરના ને ઘણું જ બધું મળે છે, ફરાળી ને બધું મળી જાય. પણ તોય જોઈએ આપણે જ્યાં સુધી ઘરનું ખાઈ શકીએ ત્યાં સુધી બેટર છે. 9:45 વાગ્યા છે અને આજે તો એટલો કામ કર્યો કે વાત જ ન પૂછો. અને બસ કૃપા ને મમ્મી અહીંયા બેઠા છે. કૃપા અહીંયા ઘણો બધો લઈ પણ આવી લાગે છે બારેથી. સો યસ, મારા જયા પાર્વતી વ્રતનો આજે પહેલો દિવસ છે. તો જમવામાં આજે બપોરે તો મેં રોટલી, બપોરે તો તમે ગમે ઈ ખાઈ શકો, તો ઘઉંની રોટલી ગમે એટલે મીઠા વાળો પણ હાલે. વગરનું ઓકે ઓકે. ઘઉંની રોટલી ને આ વાળો જ બટેકાનું શાક ખાધું. તો મમ્મીએ વધારે જ બનાવ્યો કે રાત્રે પણ ખાલે. ઇન્ડિયન મોમ્સ રાત્રે તો એમને મહેનત ના કરવી. Yes. ના હોય ન રાખજે, ન રાખજે. અરે એનમે કરું હોય ને હલે પછી તમે લોકો બહુ મને ટ્રોલ કરો છો. એટલે હવે કાંઈ પણ બોલું છું તો બધા કૃપા મમ્મીને કામ નથી કરતું. ભાઈ હું કામ નથી કરતી. દીપને આમ કીધું ને તમે કીધું દીપ તો ડાઉન ટુ અર્થ છે, પણ કૃપા આમ કરે. યાર આ ભાઈ બહેન વચ્ચે હા ભલે બોલો, આજ્ઞા બોલો. મમ્મી અહીંયા કૃપાને ડિસ્ટર્બ કરે છે. હલ અને બીજી એક વસ્તુ, મારા જે એક્સપ્રેશન છે ને અહીંયા દેખાઈ જાય છે, દીપમાં નથી દેખાતા. તો શું કામ નથી દેખાતા? એવું કઈ નથી, અમારા એક્સપ્રેશન ના, હોય જ ના, છે ના, સામે. ના. ખારો થાતો જ નથી. હવે બધાને ખબર જાને, છે. જાને. દીપ ક્યારેય ખારો રહ્યો છે? મારી ગંદી શું વરે જો વરે. એટલે તમે એમ કહો દીપ ડાઉન ટુ અર્થ છે ને કૃપા તો આમ છે ને એટીટ્યુડ. યાર મને કાઈ નથી, તમે કહેશો ને પટના હા બેસી ભલે જશે. ભાઈ ભલે તું બતાવ જમવાનું મારી પાસે બતાવ. અત્યારે છે અંગૂર રબડી, જે હા હું હમણાં લઈ આવ્યો, મસ્ત છે. મારી છે, ખાલી મારી. હા આખું ખાઈ લેજે, ઝાડા થઈ આવશે ઝાડા. કૃપા બે મળે ખાધેવાળા અહીંયો. બસ હવે ઈ ચમચી ઓ ન કરજે. તો મિત્રો છોકરીના છે ને 1 મિનિટમાં મગજ ફરી જાય. ઈ રોધો જ ન. આદિતિનો પણ મગજ એવી જ રીતના ફરે છે ઘણીવાર, અને આનો પણ એમ જ ફરે છે, એટલે હું બંનેને ઓ કરી શકું. તો યાર બહુ બંધ નહીં. જરાક હાની ના થઈ જાય ને છે નહીં આ કેમેરા સામે. એવો કાંઈ નથી હો. તમને રિયલમાં મળશો ને તો એવો જ છે. કહેશો ને એટલે એમ જ કહેશે, આ મોડી વેફર છે, મોડી. હા ભલે મન થોડીક ખવડાવી દે, બાકી હાલશે. તો મિત્રો હું જ્યારે બાસુંદી કે અંગૂર રબડી લેવા ગયો હતો ને ત્યારે મારા ફોનમાં 1% બેટરી હતી ને મમ્મીએ મને 2-3 વાર ફોન કર્યો પણ મને ફોન આવ્યો જ નહીં. અને બસ હમણાં ઈ આપણે દુકાનમાં ફોન કર્યો હતો તો એનામાં મીઠા વગરનો ખાવાનો હોય ને કૃપા ને મમ્મી કહે કે અંગૂર રબડીમાં પણ જે અંગૂર હોય ને એનામાં મીઠો હોઈ શકે. યાર પનીરમાં નાખે ઘણા મીઠો, પનીર હોય મીઠાવાળું. હા તો હમણાં આપણે વેરિફિકેશન કરી લીધો. ઈ કે ના આનામાં મીઠો કાંઈ જ નથી, તમે ટેન્શન ન લ્યો. એવું બધું બોલ્યા પણ નથી ભાઈ. હમણાં હું તમને રેકોર્ડિંગ સંભળાવું. દીપે પૂછ્યું હેલો હા અંગૂર રબડીમાં મીઠું હોય ના ન હોય એટલું હોય ને ફોન કટ. તો એમ કેમ બોલ્યો કે ટેન્શન ન લ્યો. ગાઈસ તમે દીપ ઉપર એટલોય ભરોસો ન કરો, એટલોય ભરોસો ન કરો. અરે. આમ પટ્ટી બાંધેલી છે. અરે. ઈ મસાલા પકડાવીને બોલે. અરે કાંઈ એમાં શું, એટલે હું એમ કહું છું ગાઈસ ને એમ કહું આપણે દરિયા કિનારે જઈએ, હાલા બાપા મોહન. આપણે દરિયા કિનારે જઈએ ને આપણે શ્વાસ લઈએ તો આ દરિયાના પાણીનો મીઠો પણ શ્વાસમાં આવી જાય. તો તું હવે નહીં જા ને હમણાં 4-5 દિવસ એમે પણ મીઠું હોય ને મોજે. હા ઈ તો હોય. ઈ આલે યાર. બોડીની અંદર મીઠું હોય. તો હું મિત્રો એમ કહું છું કે તમે કોઈ પણ અંગૂર રબડી ખાતા હો તો ટેન્શન ન લેજો, એનામાં મીઠું ન હોય. ઈ મારો તાત્પર્ય છે કહેવાનું. આ કૃપા છે ને મીઠા બોલો છે બહુ જ. તમને ખબર નથી દીપભાઈ બહુ સારા. દીપભાઈ ઘરે આવીને જો ખાવ પડે. દીપભાઈ જો અહીંયા ખારી ભાત ને રોટલી ખાય છે, બીજો કાંઈ નથી ખાતો. અને બસ અહીંયા કૃપા માટે મમ્મી ફ્રેન્કી બનાવે છે સ્પેશિયલી.
આપણા ઘરે બધા મહેમાનો આવી ગયા છે. ભક્તિ મામી, પ્રીતિ મામી, પછી ધ્યાન્સ ને પ્રહલાદ મામા. દિવ્ય છે તો અંજે ભાઈબંધ ભેગો. કેવા છે? સારાથી નાના હશે હો મારા. મમ્મી મારા મોટા હે નાના હે બે તારા green, dark green છે કે આવા light? મારા ડાર્ક ગ્રીન છે મારા હજી ઘણા લાગે છે. હે એટલે મારા કરતા મોટા નથી આ ધ્યાન તારા મોટા હશે. તો ધ્યાનીએ છે ને વેલા કરી નાખ્યા હતા ને એટલે. ને કૃપા તો લે. મારી તો પૂજા આજ હતી, ધ્યાનની તો 3 દિવસ પહેલા. હવે કૃપા પાસે આવતો થઈ ગયો. ઈ ન લેવાય, છોકરી લે. તું છોકરી છો? એને ઊભી રાખી લેશે તું છોકરી છો? પટમાં ભગાવીશ. પકડશે. હાલ અહીંયા પકડ. ભગાવતો નહીં હો. અહીંયા પર્સ જ કેતી નહીં હું દઈ દે ને હું નાનું નાનું આપું. વાહ. ઓ ધ્યાન છે જયા પાર્વતી ના વ્રત રહ્યો. ધ્યાન મોરા કાતરીસ. ધ્યાન ફૂલ કાચડી રહેશે. પડે ન જાય પડે નહીં હો, આજે પહેલો જ દિવસ છે. પડી ગયો તો કાલ મહારાજ મારશે. પડી જશે ને તો મહારાજ મારશે. મારે તું હાલીશ કાલે? તું હાલીશ કાલે પૂજા કરો? હાલજે. તું નથી રહ્યો જયા પાર્વતી? એમ કે હું હવે રહીશ એમ કહી દે. હું રહીશ જયા પાર્વતી એમ કહી દે. એકવાર કહી દે જાવ દઉં. અરે ધ્યાન હરી દીપુ કેવો હું સારો નથી. ના ગાડીમાં નહીં હાલ ને? નહીં આમ જાય છે, હમણાં જ જાય છે. જાનો દીપુ ગાડી દીપુ કેવો કઈ વાંધો નહીં વાહ. તો તને ગાડીમાં નથી હાલો? જાનો તું છે ને દીપુ ગાડી કે તો આની તને શું કે આમ આ બાજુ જોઈને બોલો. આમાં જોઈને કે કહી દે એમ હાથથી તો સરખો કર. પોલીસ તો બતાવ હાથ સરખો કર. બતાવ તો કૃપાએ ક્યાં કરી દીધી? બતાવ. દીદી બતાવ જો તો બસ મિત્રો, આપણા ઘરે દિવ્યભાઈ પણ આવી ગયા છે. ભવ્યભાઈને ન લઈ આવ્યા. એને પિમ્પલ થવાનું ચાલુ થઈ ગયું. જુવાની ફૂટી દિવ્યની. અને બસ અહીંયા હમણાં રાતના મમ્મી લીંબુ પાણી બનાવે છે. જો કે બાય ધ વે રાતના 11:30 વાગે લીંબુ પાણી ન પીવાય મારા હિસાબે. એવો કોણે? એવું મેં વિજ્ઞાનની એક ચોપડીમાં વાંચ્યો હતો. સોડા પીવા રાતના જ નીકળી જાય બહાર એક એ વાત સાચી. લીંબુ એમાં હોય જ. હા, લીંબુ સોડા ને ઈ તો પીવે જ છે, નો ડાઉટ. સો યસ, મમ્મી રાજસ્થાન ગઈ હતી તો ધ્યાની માટે પર્સ લઈ આવી. કેવી છે ધ્યાની? સાચે જ, હા. ચાંદીની છે હો. અંદર આવી જાજે, વસ્તુ છે જગ્યા. ધ્યાનીનો બટવો ને આ શ્રીનાથજીની છબી બતાવ તો મમ્મી. યસ. બસ સારો કયો વર્ષ છે? ઈ ફૂલ કાંજરી દેશે. આવતા વર્ષે હું દિવ્ય ને જયા પાર્વતી કૃપા રહી છે. આપણે બે ફૂલ કાંજરી રહેશે. ના જો દિવ્યા ફૂલ સૂંઘશે ને પછી ખાશે. કાં તો રાજસ્થાની ચંપલ લઈ આવ. ઓહો વાવ, બતાવ મને પહેરવા દે તો ધ્યાની. ઓ વાવ, ઓરિજિનલ છે. ઓરિજિનલ બોલ, ઓરિજિનલ હે. હવે પહેરવા દે તો જો ખાશે મને. ભાગ ઓરિજિનલ. કોમેડી મેન ઓફ ધ યર. ઓરિજિનલ 100 રૂપિયાના સાચે એમ? અને જો બારે ભૂલ મોડો થાય છે અહીંયા. આ હું દરિયે માં ને હું મીઠે માં ન જાતા હોય એવા જ છે ને. હા બસ ઈ ટાઈપ ના જ છે. રોક સારા ના લાગે યાર. આ જોવું તો કેવા લાગે. ભંગાર લાગે. ભંગાર લાગે.